સુરતના વરાછા ખાતે આવેલ નંદાલય હવેલીમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ગોકુળ મથુરાના વ્રજવાસી દ્વારા પ્રસાદ માટે મોહનથાળ બનાવવામાં આવ્યો અને એક મહિલા મંડળની બહેનો આ પ્રસાદ બનાવવામાં આપી રહી છે સેવા। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાનને રીઝવવા અનેકવિધ પ્રસાદ બનાવવાનું પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે સુરત શહેરના વરાછા ખાતે આવેલ નંદાલય હવેલીમાં છેલ્લા 17 વર્ષથી ગોકુળ મથુરા વ્રજવાસીના ખાસ રસોઈયા દ્વારા સ્પેશિયલ પ્રસાદ માટે મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે। આ વર્ષે 8000 કિલો કરતા વધુનો મોહનથાળ ખાસ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેમાં અનેક મહિલા મંડળથી ભાઈઓના મંડળો દ્વારા પણ પ્રસાદીમાં સેવાઓ આપી રહ્યા છે। અને આમાં જે કાંઈ નફો થાય એ બધી સ્વયંસેવકો આ બહેનો છે, પછી સાંજે સ્વયંસેવકો એ લોકોની જે મહેનત કરે એ જ અમારો નફો છે અને એ નફો બધે હવેલીમાં જ ઉપયોગ થાય છે। મહિલાઓ આવે છે મંડળની આ બહેનો બધી મહિલા મંડળો છે, મંડળની બહેનો જ છે બધી, અને રાતે આવે છે જેન્ટ્સ આવે છે, રાતે જેન્ટ્સ હોય બધા અને દિવસે બૈરાઓ આવે। આ બધી સેવામાં જ આવે, કોઈ જાતનું કાંઈ છે નહીં બીજું, ખાલી ઓનલી ફોર સેવા। અને જે હરેશભાઈ શું કહે છે, હવેલીમાં પ્રસાદ બનાવવામાં આવ્યો, કઈ રીતે વિચારને ક્યાં સુધી આ પ્રસાદ ચાલશે? જ્યારે હવેલીનું નિર્માણ થયું ત્યારથી આ મોહનથાળનું પણ ચાલુ તે દિવસથી ન થઈ ગયું અને સમજ લો કે 16 થી 17 વર્ષ થયા છે। 17 વર્ષથી અમે એક જ ધારા વ્રજવાસીને જ બોલાવીએ છીએ, વ્રજવાસી દ્વારા જ આ મોહનથાળનું વિતરણ કરીએ અમે, એના સિવાય હજી સુધીમાં અમે ક્યારેય બનાવ્યો જ નથી, વ્રજવાસી જ બનાવે છે અને એ લોકો 300 થી 350 ડબ્બા સુધીનો બનાવેલો છે અમારે અહીંયા અને પહેલેથી જ ગોકુળ મથુરાના જ આવે છે બનાવવા લોકો અને અત્યારે પણ એ જ છે અને એના સિવાય અમે બનાવતા નથી ને શુદ્ધ, પહેલાં અમૂલનું ઘી આવતું હતું, અત્યારે સુમૂલનું ઘીમાં બને અને બીજું અમે કોઈ ઘી વાપરતા નથી। કેટલાક પ્રસાદ કેટલો બનાવવામાં આવ્યો છે? અત્યારે આ વર્ષે અમારું આયોજન છે 8000 કિલોની આસપાસનું છે, 100 ડબ્બા ઉપર થશે। મોહનથાળનો પ્રસાદ લેવા ભક્તો ક્યારથી આવતા હોય? હવે મોહનથાળનું વેચાણ તો આજકાલ એકમથી થઈ ગયું છે, નહીંતર અમે બીજથી કરીએ છીએ, બીજથી છઠ સુધી, એટલે આજકાલે છે એકમથી છઠ સુધીનું વેચાણ છે। છઠને દિવસે લગભગ તો અમારે બધું પૂરું જ થઈ જાય છે, વધતું નથી ક્યારેય, વધારેમાં વધારે અમે છઠ સુધી સાંજ સુધી હોય છે, હજી અમે સાતમને દિવસે ક્યારે વેચ્યો નથી, એટલે અમારે છઠે લગભગ સાંજે પૂરું જ થઈ જાય ને પબ્લિક પછી બહુ લેવા આવે છે, પણ અમારો નિયમ છે કે છઠથી અમારું પૂરું, એટલો જ અમે માલ બનાવીએ અને આ બધું। जय श्री कृष्ण, हनुमान नाम है मेरा। क्या कहेंगे सूरत में आए, किस तरह का पूरा प्रसाद बना? प्रसाद हम शुरू से बनाते हुए आ रहे हैं और हमारी ब्रज की जो सामग्री है शुरू से ब्रजवासियों की, ये हवेली में हम कम से कम 16 से 17 साल से यहाँ पे आ रहे हैं, वो कम से कम 300 से 350 तक डब्बे का हमने यहाँ बनाया है। अभी क्या है, सूरत में सब जगह पे हवेलियों में अनेक अनेक प्रकार के ब्रजवासी आकर के बना रहे हैं, तो हमारे यहाँ पे थोड़ा अभी हमारे डब्बे कम हो चुके हैं, पहले 250 300 ऐसे थोड़ा थोड़े कम हो गए। अभी क्या हम 12 लोग आए, पहले 30 से 35 40 लोग हम आया करते थे ग्रुप में, तो अभी हम लोग 12 ही लोग आए हैं इस वक्त सूरत में। अभी भी हमारा इधर उधर सब देखा है कि सब जगह पे चलता है, मगर हमारा जो सामग्री है शुरू से हमारी फेमस रही है ब्रज से, और यहाँ की शुरू से हमने मेहनत अपनी ब्रजवासियों ने जितनी की है अपनी सामग्री में अच्छी से अच्छी क्वालिटी लेकर के हमने निकाल के दी है। खास क्या क्वालिटी में रहता है और किस तरह की यहाँ पर मेहनत रहती है? मेहनत हमारी जो है इसमें क्वालिटी के लिए ही होती है, क्वालिटी अगर बिगड़ी तो फिर हमारा मेहनत बेकार जाएगी। इसमें हम जो क्वालिटी देते हैं अच्छी देते हैं, पोचा रहता है, मुलायम रहता है, और जो क्वालिटी हवेली की तरफ से हमें कहनावत मिलती है, मीठा मीठा घी बराबर जैसा रखना है उसी प्रकार से हम करते हैं। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।